આ તરફ વાત કરીએ સુરતની સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સુરતમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે કામરેજ 4 રસ્તા નજીક સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે સર્વિસ રોડ બંધ કરી દેવાની ફરજ પડી છે તો સુરતનો જે નેશનલ હાઈવે છે તેનો સર્વિસ રોડમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે હાલ સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે કામરેજ 4 રસ્તા નજીકનો સર્વિસ રોડ જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે જ્યાં તમામ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સર્વિસ રોડ બંધ કરી દેવાની ફરજ પડી છે નેશનલ હાઈવે જે સુરતનો છે મુખ્ય નેશનલ હાઈવે કામરેજને જોડતો કામરેજ 4 રસ્તા નજીક સર્વિસ રોડ પર પાણી ભરાયા છે આ તરફ વાત કરીએ 8 ઇંચ વરસાદથી સુરતના ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સુરતમાં વીરા અને મહુવન નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ઉમરપાડા તાલુકામાં 8 થી વધુ રોડ બંધ કરવાની પણ ફરજ પડી છે સુરતમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે ઉમરપાડામાં પણ સવારથી સારો એવો વરસાદ વરસ્યો છે 8 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે વીરા અને મહુવન નદીમાં પૂર જેવી સ્થિતિ છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીરા અને મહુવન નદીના આ દ્રશ્યો છે જેમાં નદીઓ ઉફાન પર વહેતી નજરે પડી રહી છે જેના કારણે સુરતના ઉમરપાડામાં લગભગ 8 થી પણ વધુ રોડ રસ્તા છે જે બંધ કરવાની ફરજ પડી છે તો પાલિકા હસ્તકના રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે મુખ્ય રસ્તાઓ બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને સુરક્ષિત રહેવા અને નદીના પટ પાસે ન જવા માટેની પણ સલાહ આપી દેવામાં આવી છે આગળ વાત કરીએ સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અરેઠ તાલુકાના બોરીગળા કોલસણા બોરસદ રોડ બંધ થયો છે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કોઝવે પર 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે જેના કારણે આખો રસ્તો જે છે તે બંધ થયો છે સુરતના આ દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો છે તો સવારથી જ અરેઠ વિસ્તાર જે આવેલો છે તેમાં ધોધમાર વરસાદના કારણે જે કોઝવે નદીનો કોઝવે પસાર થાય છે કોઝવે ઉપર 5-5 ફૂટ સુધીના પાણી ભરી ગયા છે જેના કારણે હાલ પૂરતો આ રસ્તો બંધ થઈ ગયો છે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે રસ્તો ક્યાં છે તે જ નથી દેખાઈ રહ્યો જેના કારણે વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે આગળ વાત કરીએ સુરતના માંડવી તાલુકાનો લાખી ડેમ ઓવરફ્લો થયો છે સુરતનો જે લાખી ડેમ છે તે ઓવરફ્લો થયો છે જેની ઉપર કલમકુવા ગામે રિવરફ્રન્ટ ઉપર પાણી ફરી વળ્યા છે તો માંડવી માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ 3 તાલુકાઓમાં ધોધમાર વરસાદથી લાખી ડેમ છલોછલ ભરાઈ ગયો છે લાખી ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લાખી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે સાથે જ અનેક રસ્તાઓ પણ બંધ થયા છે કલમકુવા ગામ જે આવેલું છે ત્યાં રિવરફ્રન્ટ આવેલું છે રિવરફ્રન્ટ ઉપર પણ પાણી ફરી વળ્યા છે તો નદીના પટમાં ન જવા માટે પણ પ્રશાસને લોકોને અપીલ કરી છે 3 તાલુકાઓમાં ધોધમાર વરસાદથી લાખી ડેમ છલોછલ ભરાયો છે લાખી ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવાની પણ ફરજ પડી છે તો આ તરફ વાત કરીએ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ઉમરપાડા માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે માંગરોળ તાલુકાના વાંકલ ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ભૂખી નદીમાં પૂર આવતા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે વાંકલ ગામના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે તો સતત જે વરસાદ વરસ્યો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે વાંકલ ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે નદીઓમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઉમરપાડા માંગરોળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે માંગરોળ તાલુકાના વાંકલ ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ભૂખી નદીના પાણી ઘૂસી ગયા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે આગળ વાત કરીએ સુરતના ડભોલીની તો ડભોલી 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા છે સુરત જિલ્લામાં ભારે વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધીનો પણ વરસાદ વરસ્યો છે ત્યારે ડભોલી 4 રસ્તા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં મુખ્ય રસ્તા ઉપર જ પાણી ફરી વળ્યા છે જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે ઇન્દ્રમલ સમગ્ર સુરતભરમાં સવારથી અત્યાર સુધીમાં વરસાદ જે રીતે ખાબક્યો છે ક્યાં કેટલો વરસાદ ક્યાં ક્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે લોકોને કેવી રીતે હાલાકી પડી રહી છે ઇન્દ્રમલ
બિલકુલ સૌથી વધારે વરસાદ સુરત ગ્રામ્યની અંદર વરસ્યો હોય તો તે ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે અને 2 વાગ્યા સુધીમાં લગભગ કહી શકાય કે 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેને લઈને ઉમરપાડા અને માંગરોળ તાલુકામાંથી વહેતી નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને જે માંગરોળ તાલુકાનું વાકલ ગામ છે, જે ભૂખી નદીના કિનારે વસેલું ગામ છે, ત્યાં નદીની અંદર ભરપૂર પાણીની આવક થતા જે વાકલ ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામિત ફળ્યું છે, ચૌધરી ફળ્યું છે, બોમ્બે ફળ્યું છે સહિતના જે ફળ્યો છે ત્યાં ઘરોની અંદર છે તે પાણી ઘૂસી ગયા છે. હાલ છે તે કહી શકાય કે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફ માંડવી તાલુકાનો જે આંબલી ડેમ છે તેના પર કેચમેન્ટ વિસ્તારમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે અને ડેમની અંદર ભરપૂર પાણીની આવક થતા ડેમની અંદરથી હાલ છે તે 22,000 ક્યુસેક્સ જેટલું પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે, ડેમની નીચાણવાળા વિસ્તારો, દેવગઢ છે સહિતના વિસ્તારો છે, ત્યાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળે હાલ છે તે ખસેડવામાં આવી રહ્યા છે. બીજી તરફ સુરત શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે સુરત શહેરમાં પણ કેટલાક રસ્તાઓ છે, સિટી લાઇટ છે, ખાટુ શ્યામ મંદિર છે, ડભોલી વિસ્તાર છે, તેમજ ભગવાન મહાવીર કોલેજ વિસ્તાર છે, ઉધના વિસ્તાર છે સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ વરાછા રોડની નજીક આવેલું જે રેલવેનું ગરનાળું છે તેમાં પણ લગભગ 2-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને તેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જી ચોક્કસ ઇન્દ્રમલ, માહિતી બદલ આપનો આભાર.